ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, જેમાંનું આજે આપણે છે ચેપ્ટર 5 પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. આગળના વિડીયોમાં આપણે વિદ્યાર્થીઓ વિકલ્પો વિશેની એક્સરસાઇઝ છે એનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે આ વિડીયોમાં વિદ્યાર્થીઓ અગત્યના એવા પ્રશ્ન જવાબ છે જેનો આપણે અભ્યાસ કરવાના છીએ. જેમાંના કેટલાક પ્રશ્નો છે એ મેં અહીંયા બોર્ડ ઉપર તમને લખીને આપેલા છે. આના જવાબો સહિત આપણે આની સમજૂતીઓ મેળવીએ. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલો પ્રશ્ન હું અહીંથી બોલું છું, તમે નોટબુકમાં નોંધતા રહેજો. પહેલો પ્રશ્ન છે પૂછપરછનો પત્ર કોણ કોને લખે છે? કોણ કોને લખે છે? તો વિદ્યાર્થીઓ એનો જવાબ લખો. પહેલા પ્રશ્નનો પૂછપરછનો પત્ર ગ્રાહક કે વેપારી માલસામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તાને લખે છે. ત્યાર પછી આપણે જોઈએ બીજો પ્રશ્ન. ધંધાના પ્રચાર અને પ્રસાર માટે મહત્વની કડી કઈ છે? બીજા પ્રશ્નનો જવાબ લખો. ધંધાના પ્રચાર અને પ્રસાર માટે વાણિજ્ય પત્રો મહત્વની કડી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. કયા કારણસર ગ્રાહક કે વેપારી વેચાણકર્તાને પૂછપરછ કરતો પત્ર લખે છે. હવે આપણે એનો જવાબ જોઈએ વિદ્યાર્થીઓ. ત્રીજા પ્રશ્નનો જવાબ લખો. ગ્રાહક કે વેપારી અનેક વસ્તુઓની વિશાળ શ્રેણીમાં માલસામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલસામાનને લગતી જરૂરી માહિતી અને
જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૃચ્છા કરતો પત્ર લખે છે. પૃચ્છા કરતો પત્ર લખે છે. ત્યાર પછીનો પ્રશ્ન લખીએ આપણે. ત્રીજો પ્રશ્ન પૂર્ણ થયો. ચોથા પ્રશ્ન જોઈએ. પૂછપરછના પત્રનું અનુસંધાન શું દર્શાવે છે? જવાબમાં લખીએ વિદ્યાર્થીઓ. ચોથા પ્રશ્નનો જવાબ. પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે તે પત્ર જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે કે કોઈની ભલામણના આધારે લખ્યો છે તે દર્શાવે છે. ભલામણના આધારે લખ્યો છે તે દર્શાવે છે. ચોથો પ્રશ્ન પૂર્ણ થયો. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પાંચમો પ્રશ્ન. પૂછપરછના પત્રોના મહત્વના લક્ષણો કયા છે? જવાબ લખો. પૂછપરછના પત્રોના મહત્વના લક્ષણ સચોટતા, સંપૂર્ણતા અને સ્પષ્ટતા છે. તો વિદ્યાર્થીઓ, આ 5 પ્રશ્નોનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કર્યો. ત્યાર પછીના અગત્યના પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરશું.